દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓના ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ડીઝલ ચોરીને અંજામ આપતી ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી હતી। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓના ડીઝલ ચોરીનો ગુનો બન્યો હતો, જે ગુનો અનડિટેક્ટ રહેવા પામ્યો। જે ગુનો ડિટેક્ટ કરવા એકે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાને શોધી કાઢવા તાબાના તમામ અધિકારી કર્મચારીઓને આ ગુનો શોધી કાઢવા ટેકનિકલ તથા હ્યુમન સોર્સ તથા સીસીટીવી ચેક કરી જરૂરી સૂચનાઓ આપી। જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએચ મદાદ તથા 4 પોલીસ કર્મીઓની ટીમ તપાસ કરવા માટે કાર્યરત થઈ। આ દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ખાનગી વાહન પેટ્રોલિંગમાં હતા ત્યારે સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારુતિ કંપની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાતા સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા ડીઝલના ભરેલા તથા ખાલી કારવા તથા પ્લાસ્ટિકની પાઇપો મળી હતી। પોલીસે આ બાબતે આરોપીની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ના આપતા પોલીસ સ્ટેશન ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ગુના બાબતે ડીઝલની ચોરી કરી કબૂલાત કરી। જ્યારે આરોપીઓ સામે પોલીસે ડીઝલ ચોરીના ગુનામાં કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।